આપણે ઉઠીને સીધા જ વાગ્યા રાજકોટ માટે ગાડી પાર્કિંગ કરી અને ચડી ગયા ઇકો ગાડીમાં. ત્યાંથી રાજકોટ પહોંચ્યા એટલે આપણે પહોંચી ગયા સિટી બસ સ્ટેન્ડે પહોંચી અને આપણે લઈ લીધી ટિકિટને ચડી ગયા બસમાં. બસની અંદર આપણે એટલી બધી ટ્રાફિક તો નહોતી. પછી આપણે રસ્તાની મોજ માણતા વરસાદ કંઈક થોડો પડતો હતો. પછી આપણે નીચે ઉતર્યા હતા. ત્યાં તો ભાઈ બાકાજી કે બોલતી હતી. જોયું તા તો ધબધબાટી બોલી ગઈ હતી. પછી આપણે ત્યાંથી નીકળી ગઈ જોઈને જુડીઓમાં. ત્યાં આપણે જુડીઓનું થોડું ઘણું કલેક્શન જોયું, મજા ના આવી એટલે આપણે નીકળી ગયા બહાર બજેટની બાયણે. તો આપણે રામદેવપીરના મંદિરે પહોંચી અને દર્શન કરી અને ત્યાંથી વિચાર કર્યો ભાઈ હવે ક્યાં જવું. ત્યાંથી નીકળી ગયા આપણે ફ્લાવર શો જોવા માટે. આપણે ત્યાં પહોંચ્યા, ટિકિટ લીધી 100 રૂપિયાની. પછી જોયું 100 રૂપિયા ટિકિટ લીધી તો અંદર જોવાનું એવું હશે ને. અંદર પહોંચ્યા તો ભાઈ થોડુંક જોયું પણ મજા ન આવી. એવું લાગ્યું કે આમાં વસૂલ થાય છે નહીં કાંઈ. પછી તોય આપણે હવે વસૂલ તો કરવાના. 2-4 ફોટા પાડ્યા, વિડીયો ઉતારી લીધા 2-4. એમ થયું કે હવે આવેલું ભાઈ. પછી થોડાક બહાર નીકળ્યા તો લાગ્યું એવું કે લાઇટિંગ બાઇટિંગ સારું વળી. ત્યાં 2-4 ફોટા ઠપકારમાં ઇન્સ્ટા મૂકવા થાય. હાલો ને પાડી લઈ 100 રૂપિયા દીધા હતા. પછી ભૂખે લાગી. મેં કીધું હાલો હવે મોડું થઈ ગયું. પછી નીકળી ગયા અમે ત્યાંથી રાજકોટની ગલીઓમાં પાછા. અને ભૂખ લાગી પછી ખાઈ નાખ્યું ચાપડા ઊંધિયું. એમાંય મજા નહીં આવી તો આપણે કરી નાખ્યું ભાઈ ચૂરવું. આપણે એના વગર મજા જ ન આવે ખાવાનું. બસ અહીંયા આપણો વ્લોગ એન્ડિંગ થાય છે.